જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। હું છું જયેશ ઠાકોર। તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું બધા મજામાં થશે અને હું પણ મજામાં જ છું। તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છે પાવાગઢ। તો મિત્રો પાછળ છે શક્કરખાંડની દરગાહ। તો મિત્રો જોઈ શકો છો। તો ચલો મિત્રો પાવાગઢ જઈએ અને ત્યાંનો નજારો બતાવો। તો મિત્રો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। તો ચલો મિત્રો જઈએ પાવાગઢ। તો મિત્રો જોઈ શકો છો આ છે શક્કરખાંડની દરગાહ। તો મિત્રો હવે આપણે જવાના છે પાવાગઢ। એ પહેલા આપણે હનુમાન દાદાના દર્શન કરવાના છે। તો ચલો મિત્રો શક્કરખાંડની દરગાહ જોઈ લઈએ પછી જઈએ પાવાગઢ। તો મિત્રો જોઈ શકો છો આ છે શક્કરખાંડની દરગાહનો સુંદર નજારો। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે। તો મિત્રો આ દરગાહની બિલકુલ સામેની સાઈડે એક હનુમાન દાદાનું મંદિર આવેલું છે, ત્યાં આપણે દર્શન કરવા જવાના છે મિત્રો। તો મિત્રો હવે દર્શન કરવાના છે હનુમાન દાદાના। તો ચલો મિત્રો હનુમાન દાદાના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આ છે હનુમાન દાદાનું મંદિર। તો મિત્રો દર્શન કરી લેજો મિત્રો હનુમાન દાદાના। તો ફાઇનલી મિત્રો ચાંપાનેરમાં આવેલા મહાકાળી માતાના મંદિરે પહોંચી ગયો છું। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આ છે મહાકાળી માતાનું સુંદર મંદિર। તો મિત્રો મહાકાળી માતાના દર્શન કરી લેજો મિત્રો વિડીયોના માધ્યમથી। તો મિત્રો પાવાગઢના પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે। તો મિત્રો જોઈ શકો છો આ છે પાવાગઢનો સુંદર નજારો। તો મિત્રો વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે। તો મિત્રો જ્યારે તમે પાવાગઢ પગપાળા યાત્રા કરી રહ્યા છો ત્યારે કંઈક આ ટાઈપનો નજારો જોવા મળે છે પાવાગઢમાં। તો મિત્રો જોઈ શકો છો આ વર્ષો જૂનું બાંધકામ છે। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય મહાકાળી માં। તો મિત્રો આજે છે ગુરુ પૂનમ અને હું જઈ રહ્યો છું પાવાગઢ। તો મિત્રો આજે પાવાગઢની યાત્રા ચાલુ થઈ ગઈ છે। તો ચલો મિત્રો આપણે જઈએ પાવાગઢ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। અને હા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મિત્રો। તો ચાલો મિત્રો પાવાગઢની યાત્રા શરૂ કરીએ। તો મિત્રો જોઈ શકો છો આ છે પાવાગઢનો સુંદર નજારો, જે ચોમાસામાં કંઈક આ ટાઈપનો થઈ જાય છે। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી પાવાગઢનો સુંદર નજારો કેટલો સરસ લાગી રહ્યો છે। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે એક એવા મહેલમાં જે રાજા મહારાજાઓનો નહીં પણ બે ચોરોનો માનવામાં આવે છે, જે મહાકાળી માતાના બહુ મોટા ભક્ત હતા। અને હા મિત્રો આ બે ચોરો માતાજીની રજા લઈને ચોરી કરવા જતા અને અડધું સોનું માતાજીને ચડાવતા અને અડધું સોનું એમની જોડે રાખતા। તો મિત્રો આ મહેલના ઇતિહાસની વાત આપણે પછી કરીશું, એ પહેલાં આપણે આ મહેલનો સુંદર નજારો જોઈ લઈએ। તો ચલો મિત્રો મહેલનો સુંદર નજારો જોઈએ। તો મિત્રો જોઈ શકો છો આ છે મહેલનો સુંદર નજારો। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે। તો મિત્રો ઊંચી ઊંચી દિવાલો અને વચ્ચે છે સાંકડો રસ્તો। તો મિત્રો જોઈ શકો છો। તો મિત્રો હવે જવાના છે આપણે 7 મંજિલનો સુંદર નજારો જોવા માટે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। તો ચલો મિત્રો 7 મંજિલનો સુંદર નજારો જોવા જઈએ। તો મિત્રો જોઈ શકો છો આ છે પાવાગઢ માટી તરફ જતો રસ્તો અને આ છે 7 મંજિલ સુધી જાય છે આ રસ્તો।
તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે 7 મંજિલનો સુંદર નજારો જોવા માટે। તો મિત્રો જોઈ શકો છો કંઈક આ ટાઈપનો નજારો છે 7 મંજિલનો। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આ છે 7 મંજિલનો સુંદર નજારો। કેટલો સરસ લાગી રહ્યો છે અહીંનો નજારો। તો મિત્રો આ છે પ્રકૃતિના ખોળે વસેલો પાવાગઢનો સુંદર નજારો 7 મંજિલનો। તો મિત્રો જોઈ શકો છો આ છે પાવાગઢનો સુંદર નજારો। કેટલો સરસ લાગી રહ્યો છે। તો મિત્રો જોઈ શકો છો આ છે 7 મંજિલનો સુંદર નજારો અને સામે છે ખુનિયા મહાદેવનું મંદિર। તો મિત્રો જોઈ શકો છો જંગલોની વચ્ચે આવેલું છે આ ખુનિયા મહાદેવનું મંદિર। તો મિત્રો ખુનિયા મહાદેવ મંદિરે જવું હોય ત્યારે નીચે રહીને રસ્તો આવે છે, જે આપણે આગળ વિડીયોમાં જોયું। શક્કરખાનની દરગાહની બાજુમાં રહીને રસ્તો આવે છે ખુનિયા મહાદેવ મંદિરે આવવા માટે, અને એની પાછળ એક સરસ મજાનો ધોધ પણ આવેલો છે, જે ખુનિયા મહાદેવ વોટરફોલ તરીકે જાણવામાં આવે છે। તો મિત્રો ખુનિયા મહાદેવ મંદિરનો અને વોટરફોલનો સુંદર નજારો જોવો હોય તો આ બ્લોગમાં કમેન્ટ કરી દેજો મિત્રો। તો બીજો એનો પણ બ્લોગ હું અલગથી બનાવી દઈશ। તો મિત્રો હવે જવાના છે આપણે 7 મંજિલમાં આવેલા સુંદર વોટરફોલ જોવા માટે। તો મિત્રો જ્યારે આપણે વોટરફોલ જોવા માટે જઈએ છીએ ત્યારે કંઈક આ ટાઈપનું જંગલ જોવા મળે છે અને આ ટાઈપનો કંઈક સાંકડો રસ્તો જોવા મળે છે। તો મિત્રો અત્યારે હું છું 7 મંજિલ। તો ચલો મિત્રો જ્યાં ધોધ પડે છે તે ધોધ બતાવું। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો જોઈ શકો છો પ્રકૃતિના ખોળે વસેલો આ સુંદર નજારો। તો મિત્રો જોઈ શકો છો ચોમાસાની સિઝનમાં કંઈક આ ટાઈપનો થઈ જાય છે। તો મિત્રો જોઈ શકો છો એનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે। તો મિત્રો જોઈ શકો છો આ છે 7 મંજિલમાં આવેલો સુંદર વોટરફોલ। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અહીંયા ઘણા બધા લોકો નાહવા માટે આવતા હોય છે। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કંઈક આ ટાઈપનો ધોધ રહેવાનો છે। તો મિત્રો જોઈ શકો છો અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે। તો મિત્રો આશા કરું છું આપણો આ બ્લોગ તમને પસંદ આવ્યો હશે। તો મિત્રો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મિત્રો। તો મિત્રો મળીએ છીએ બીજા બ્લોગ સાથે। ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।